Hello everyone, welcome to Engineering Education. I am Britt Trivedi and I am come with the new session of Manufacturing Engineering 2 Part 3 જેનો સબ્જેક્ટ કોડ છે 3341901. તો ઓલરેડી આપણે બે પાર્ટની અંદર 32 MCQs ને કવર કરી લીધા છે. તો આગળના જે 20 MCQs છે સેમ ચેપ્ટર એટલે કે બેઝિક મશીન ટૂલ 1 ના જે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. Question number 33. Which of the following is not type of a center inlet? કે નીચેના આપેલામાંથી કયો જે સેન્ટર જે છે કયો જે ઓપ્શન જે છે તે સેન્ટરનો ટાઈપ નથી? ઓપ્શન એ ડેડ સેન્ટર, ઓપ્શન બી ન્યુટ્રલ સેન્ટર, ઓપ્શન સી અહીંયા બાય મિસ્ટેક ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા લાઈવ સેન્ટર આવશે. સો પ્લીઝ કરેક્ટ તમે જ્યારે ક્વેશ્ચનને લખતા હો તો અહીંયા કરેક્ટ કરી નાખજો. એક ઓપ્શન લાઈવ સેન્ટરનું બી આપશે અને ઓપ્શન ડી નન ઓફ ધી એબવ ઉપર આપેલામાંથી કોઈ નહીં. સો જેમ આપણને ખબર છે મેઇનલી બે ટાઈપના સેન્ટર હોય છે, ડેડ સેન્ટર હોય છે અને લાઈવ સેન્ટર હોય છે. તો ક્વેશ્ચન નંબર 33 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી એટલે કે ન્યુટ્રલ સેન્ટર. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 34. અ ચક ઇઝ અટેચ ટુ કે જે ચક છે તે આપણે કોની સાથે અટેચ કરીએ છીએ? ઓપ્શન એ કેરેજ સાથે, ઓપ્શન બી લેથ મશીનની ટૂલ પોસ્ટ સાથે, ઓપ્શન સી લેથના એપ્રોન સાથે અને ઓપ્શન ડી લેથની સ્પિન્ડલ સાથે. તો જેમ કે આપણને ખબર છે ચક જે છે તે હંમેશા માટે સ્પિન્ડલ અથવા સ્પિન્ડલની સાથે ચક અથવા તો ફેસ પ્લેટ જે છે તે અટેચ થાય છે. સો ક્વેશ્ચન નંબર 34 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી એટલે કે લેથ સ્પિન્ડલ. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 35 કે આપણો જે ત્રીજો ચક જે છે ઇઝ ઓલસો કોલ્ડ એઝ તેને આપણે બીજા કયા નામથી પણ ઓળખીએ છીએ? ઓપ્શન એ સેલ્ફ સેન્ટરિંગ ચક, ઓપ્શન બી યુનિવર્સલ, ઓપ્શન સી યુનિવર્સલ ઓર સેલ્ફ સેન્ટરિંગ ચક અને ઓપ્શન ડી નન ઓફ ધી એબવ. સો ક્વેશ્ચન નંબર 35 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી એટલે કે ત્રીજો ચકને આપણે યુનિવર્સલ અથવા સેલ્ફ સેન્ટરિંગ ચક પણ કહીએ છીએ. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 36 કે ટી બોલ્ટ આર યુઝડ ફોર કે જે ટી બોલ્ટ છે તેનો યુઝ શેના માટે થાય છે? ઓપ્શન એ ક્લેમ્પિંગ ઇરેગ્યુલર વર્ક કે જે આપણા અનઇવન શેપના વર્કપીસ હોય છે તેને ક્લેમ્પ કરવા માટે, ઓપ્શન બી અસેમ્બલિંગ બેલેન્સ વેઇટ કે જે બેલેન્સ વેઇટ છે તેને અસેમ્બલ કરવા માટે, ઓપ્શન સી એ અને સી બંને એટલે કે ક્લેમ્પિંગ ઇરેગ્યુલર વર્કપીસ અને એસેમ્બલિંગ બેલેન્સ વેઇટ બંને માટે અને ઓપ્શન ડી નન ઓફ ધી એબવ ઉપર આપેલામાંથી એક પણ નહીં. સો ક્વેશ્ચન નંબર 36 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી એટલે કે ઇરેગ્યુલર વર્કપીસને ક્લેમ કરવા એટલે કે પકડાવવા માટે અને અસેમ્બલિંગ બેલેન્સ વેઇટ માટે પણ થાય છે. કોનો યુઝ? ટી બોલ્ટનો યુઝ થાય છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 37 કે ફ્લેશ પ્લેટ્સ આર યુઝડ વિથ કે આપણી જે ફ્લેશ પ્લેટ છે તે કોની સાથે યુઝ થાય છે? કઈ એસેસરી સાથે તેનો યુઝ કરી શકીએ છીએ? ઓપ્શન એ ક્લેમ્પ સાથે, ઓપ્શન બી સ્ટેપ બ્લોક સાથે, ઓપ્શન સી ટી બોલ્ટ સાથે અને ઓપ્શન ડી ઓલ ઓફ ધી એબવ ઉપર આપેલા બધા જ. સો ક્વેશ્ચન નંબર 37 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી એટલે કે ઓલ ઓફ ધી અબવ. ફ્લેશ પ્લેટનો યુઝ આપણે ક્લેમ્પ, સ્ટેપ બ્લોક અને ટી બોલ્ટ સાથે કરી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 38 ફોર લેથ ઓપરેશન ધ વર્કપીસ કેન બી હોલ્ડ કે લેથની અંદર ઓપરેશન કરવું હોય તો આપણું જે વર્કપીસ જે છે તે કોની અંદર હોલ્ડ એટલે કે પકડાવવામાં આવે છે? ઓપ્શન એ મેન્ડ્રીલમાં, ઓપ્શન બી બિટવીન સેન્ટરમાં બે સેન્ટરની વચ્ચે, ઓપ્શન સી આઈધર બિટવીન સેન્ટર ઓર ઓન મેન્ડ્રીલ કે કાં તો બે સેન્ટરની વચ્ચે અથવા તો મેન્ડ્રીલમાં પકડાવવામાં આવે છે અને ઓપ્શન ડી નન ઓફ ધી એબવ ઉપર આપેલામાંથી એક પણ નહીં. સો આપણે ખબર જ છે તો લેથ મશીનની અંદર આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે આઈધર આપણે વર્કપીસ જે છે તેને લાઈવ સેન્ટર અને ડેડ સેન્ટરની વચ્ચે હોલ્ડ કરાવીએ છીએ અથવા તો આપણે તેને મેન્ડ્રીલમાં હોલ્ડ કરાવીએ છીએ. સો ક્વેશ્ચન નંબર 38 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી એટલે કે આઈધર બિટવીન સેન્ટર્સ ઓર ઓન ધ મેન્ડ્રીલ્સ અથવા તો મેન્ડ્રીલની ઉપર. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 39 કે ફેસ ઓફ એંગલ પ્લેટ્સ કે જે એંગલ પ્લેટ્સ હોય છે તેનો ફેસ જે છે આર ડેશ ટુ ઈચ અધર તે એકબીજા સાથે કેવા હોય છે?
ઓપ્શન એ પેરેલલ એટલે કે સમાંતર હોય છે, ઓપ્શન બી ઇન્ક્લાઇન એટલે કે ત્રાંસા હોય છે, ઓપ્શન સી પરપેન્ડિક્યુલર એટલે કે એકબીજાથી 90 ડિગ્રી પર હોય છે અને ઓપ્શન ડી નન ઓફ ધી એબો એટલે કે ઉપર આપેલામાંથી એક પણ નહીં. સો ક્વેશ્ચન નંબર 39 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી એટલે કે ફેસ ઓફ એંગલ પ્લેટ. એટલે એંગલ પ્લેટ જે છે તેના બે ફેસીસ જે હોય છે તે એકબીજાથી પરપેન્ડિક્યુલર એટલે કે એકબીજાથી 90 ડિગ્રી એ ફેસ કરતી હોય છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 40. લેથ કટિંગ ટૂલ કેન બી ક્લાસિફાઈડ અકોર્ડિંગ ટુ કે લેથનો જે કટિંગ ટૂલ છે તેને તમે કોના બેસિસ ઉપર ક્લાસિફાઈડ કરો છો? ઓપ્શન એ મેથડ ઓફ યુઝિંગ ટૂલ કે તમે કયા પ્રકારનો ટૂલનો યુઝ કરો છો તેના આધારે, ઓપ્શન બી મેથડ ઓફ હોલ્ડિંગ ટૂલ કે તમે તે ટૂલને કઈ રીતે હોલ્ડ એટલે કે પકડાવો છો તેના આધાર પર, ઓપ્શન સી મેન્યુફેક્ચરિંગ ઓફ ટૂલ કે તમારું જે ટૂલ જે છે તે કઈ મેન્યુફેક્ચરિંગ થી બનાવેલું છે તેના આધારે, અને ઓપ્શન ડી ઓલ ઓફ ધી એવો એટલે કે ઉપર આપેલા બધે જ રીતે આપણે ક્લાસિફાઈડ કરી શકીએ છીએ. સો ક્વેશ્ચન નંબર 40 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી એટલે કે ઓલ ઓફ ધી અબવ. આપણે તેને કયા મેથડનું ટૂલ છે તેના આધારે પણ ક્લાસિફાઈડ કરી શકીએ છીએ, તે કઈ રીતે પકડાવવામાં આવે છે, હોલ્ડ કરાવવામાં આવે છે તેના આધારે પણ ક્લાસિફાઈડ કરી શકીએ છીએ, અને તે કઈ મેન્યુફેક્ચરિંગ થી બનેલું છે કે કઈ પ્રોડક્શન થી બનેલું છે તેના આધારે પણ આપણે એને ક્લાસિફાઈડ કરી શકીએ છીએ. સો ક્વેશ્ચન નંબર 40 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી એટલે કે ઓલ ઓફ ધી એબવ. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 41. The lathe cutting tool can be classified as the right hand and left hand according to કે આપણું જે લેથ કટિંગ ટૂલ હોય છે તેને આપણે રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ તે બે રીતે પણ ક્લાસિફાઈડ કરી શકીએ છીએ. તો તે કોના આધારે ક્લાસિફાઈડ થાય છે? ઓપ્શન એ મેથડ ઓફ યુઝિંગ ટૂલ કે તમે જે ટૂલ વાપરો છો તેના આધારે, ઓપ્શન બી મેથડ ઓફ હોલ્ડિંગ ટૂલ કે તમે જે ટૂલને પકડાવો છો તેના આધારે, ઓપ્શન સી મેન્યુફેક્ચરિંગ ઓફ ટૂલ કઈ રીતનું બનેલું છે તેના આધારે, અને ઓપ્શન ડી મેથડ ઓફ અપ્લાયિંગ ફીડ કે તમે ટૂલને જે છે તે કઈ રીતે ફીડ જે છે તે અપ્લાય કરો છો તેના આધારે. સો ક્વેશ્ચન નંબર 41 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી એટલે કે મેથડ ઓફ અપ્લાયિંગ ફીડ. જનરલી તમે રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ નું ઓપ્શન ક્યારે સાંભળ્યો છે? જ્યારે આપણે લેથ ની અંદર મશીનની અંદર આપણે થ્રેડ એટલે કે થ્રેડ કટિંગ ઓપરેશનને પરફોર્મ કરતા હોય ત્યારે આપણે તેની અંદર રાઈટ હેન્ડ થ્રેડ અથવા તો લેફ્ટ હેન્ડ થ્રેડ કટ કરીએ છીએ. તો તે કોના આધારે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, કોના આધારે ક્લાસિફાઈડ થાય છે? તે અપ્લાઇંગ ટુ ફીડ એટલે કે કઈ રીતે તમે ફીડને એપ્લાય કરો છો, રાઈટ ટુ લેફ્ટ કરો છો અથવા લેફ્ટ ટુ રાઈટ કરો છો. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ હોપ આ અહીંયા સુધીનું તમને ઇઝીલી ક્લિયર થઈ ગયું હશે. ક્વેશ્ચન નંબર 42 કે સ્પિનિંગ કેન બી ડન બાય આપણું જે સ્પિનિંગ પ્રોસેસ છે તે શેનાથી થાય છે? ઓપ્શન એ સેન્ટર્સના હિસાબે, ઓપ્શન બી સ્પેશિયલ અટેચમેન્ટ મૂકીને, ઓપ્શન સી ફેસ પ્લેટ અથવા તો એંગલ પ્લેટનો યુઝ કરીને, અને ઓપ્શન ડી નન ઓફ ધી એબો ઉપર આપેલામાંથી એક પણ નહીં. સો ક્વેશ્ચન નંબર 42 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી એટલે કે સ્પિનિંગ જે છે તે અત્યારે જે બીજા ત્રણ ઓપ્શન બતાવેલા છે તેમાંથી એક પણ હિસાબે થતું નથી, એટલે કે સેન્ટર્સ, સ્પેશિયલ અટેચમેન્ટ અને ફેસ પ્લેટ અથવા એંગલ પ્લેટને કારણે થતું નથી. પોસિબલ હોઈ શકે છે કે જે આ ત્રણ બીજા ઓપ્શન છે તેમાંથી તમને કોઈ પણ એક ઓપ્શન જે છે તે આન્સરના ફોર્મમાં ચેન્જ કરીને આપેલું હોઈ શકે છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 43. The dash motion is convert into a dash motion of the tool slide કે કઈ મોશન જે છે તે કન્વર્ટ થાય છે શેના માટે? ટૂલની સ્લાઇડમાં. ઓપ્શન એ ફીડ અને રોટરી કે પેલી બ્લેન્કની અંદર ફીડ અને બીજા બ્લેન્કની અંદર રોટરી, ઓપ્શન બી ટ્રાન્સમિટિંગ અને લોન્જિટ્યુડનલ, ઓપ્શન સી રોટરી અને ફીડ, અને ઓપ્શન ડી ઓલ ઓફ ધી એબવ ઉપર આપેલામાંથી બધી. તો અહીંયા કન્ફ્યુઝ કરવા માટે એ અને સી બે સેમ છે, બટ બ્લેન્ક જે છે તેને આગળ પાછળ આપેલી છે, તો આપણને ક્લિયર વેમાં ખબર હોવી જોઈએ. તેથી ક્વેશ્ચન નંબર 43 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી એટલે કે જ્યારે આપણે રોટરી મોશન છે તે આપણે ફીડ મોશન ઓફ ધ ટૂલ સ્લાઇડમાં કન્વર્ટ કરીએ છીએ. સો ક્વેશ્ચન નંબર 43 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી રોટરી એન્ડ ફીડ. So question number 44. A taper may be defined as a uniform gradual કે આપણે લેથ મશીનનું એક ઓપરેશન જે ટેપર જે છે તે કઈ રીતે ડિફાઇન કરી શકીએ છીએ કે યુનિફોર્મ ગ્રેજ્યુઅલ એટલે કે યુનિફોર્મ એટલે કે સેમ અમાઉન્ટનું, અને ગ્રેજ્યુઅલ એટલે કે ધીરે ધીરે જે વધતું જાય છે અથવા ઘટતું જાય છે અલોંગ ધ લેન્થ ઓફ ધ જોબની લેન્થની સાથે.
તો તેની અંદર બ્લેન્કની અંદર શું થાય છે? ઇન્ક્રીઝ એટલે કે વધે છે તેને ટેપર કહેવાય, ઘટે છે તેને ટેપર કહેવાય, વધે અથવા ઘટે બંને થાય તેને ટેપર કહેવાય, અને ડી નન ઓફ ધી એબવ ઉપર આપેલામાંથી એક પણ નહીં. સો ક્વેશ્ચન નંબર 44 છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી, એટલે કે તે ઇન્ક્રીઝ પણ થઈ શકે છે અને ડિક્રીઝ પણ થઈ શકે છે. ટેપર જે હોય છે તે ગ્રેજ્યુઅલ યુનિફોર્મ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ અથવા તો યુનિફોર્મ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ બી હોઈ શકે છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 45 કે which of the following is the right formula for a taper, કે જ્યારે આપણે ટેપર ઓપરેશન કરીએ છીએ ત્યારે આપણે તેના ટેપરની કેલ્ક્યુલેશન માટે એક ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ. તો નીચેનામાંથી કયું જે છે તે તેનું કરેક્ટ ઓપ્શન કરેક્ટ આન્સર જે છે k = d1 - d2/l. d1 શું હોય કે જ્યારે મશીનિંગ થયું હોય તે પહેલાનો ડાયામીટર હોય, અને d2 શું હોય કે જ્યારે મશીનિંગ થઈ ગયું હોય તે પછીનો ડાયામીટર હોય, અને ડિવાઇડ બાય l એટલે કે લેન્થ આખા જોબની લેન્થ. સો ઓપ્શન બી k = l upon d1/d2. ઓપ્શન સી k = d ના છેદમાં l d upon l, અને ઓપ્શન ડી નન ઓફ ધી એબવ. સો ટેપરનું ફોર્મ્યુલા ઈઝી છે, ક્લિયરલી આપણને ખબર પણ છે. સો ક્વેશ્ચન નંબર 45 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, k = d1 - d2/l. કન્ફ્યુઝ કરવા માટે તમને બીજા બે સેમ ઓપ્શન પણ આપી શકે છે, અથવા તો અહીંયા મલ્ટીપ્લિકેશનની સાઇન પણ આપી શકે છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 46 the lead screw obtain dash motion from the વર્કિંગ સ્પિન્ડલ, કે લીડ સ્ક્રૂ જે છે તેને વર્કિંગ સ્પિન્ડલ, તમારી જે સ્પિન્ડલ જે છે તે વર્ક કરે છે તેમાંથી કઈ મોશન મળે છે? ઓપ્શન એ બોથ એ અને ડી, કે જે એ અને ડી રોટરી બંને મળે છે. ઓપ્શન બી ટ્રાન્સમિટિંગ મોશન મળે છે. ઓપ્શન ડી નન ઓફ ધી અબવ ઉપર આપેલામાંથી એક હોય નહીં. સો ક્વેશ્ચન નંબર 46 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી, એટલે કે લીડ સ્ક્રૂ જે છે તેની પાસે રોટરી મોશન આવે છે, જે આપણને લીડ સ્ક્રૂને વર્કિંગ સ્પિન્ડલમાંથી મળે છે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 47 કે which of the following is unit of feed, કે નીચે આપેલામાંથી કયો જે ઓપ્શન જે છે તે યુનિટ ઓફ ફીડ એટલે કે ફીડ નો યુનિટ બતાવે છે? ઓપ્શન એ રિવોલ્યુશન પર મિનિટ, ઓપ્શન બી mm/મિનિટ, ઓપ્શન સી mm/રિવોલ્યુશન, અને ઓપ્શન ડી mm એટલે કે મલ્ટીપ્લાય રિવોલ્યુશન. સો ફીડ નો યુનિટ આપણને ખબર છે, ઈઝી છે. સો ક્વેશ્ચન નંબર 47 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી, એટલે કે mm/રિવોલ્યુશન. સો ફીડ નો યુનિટ mm/રિવોલ્યુશન માં છે. કન્ફ્યુઝ કરવા માટે યુનિટને ઉપર નીચે કરી શકે છે, રિવોલ્યુશન પહેલા mm પછી, અથવા તો અહીંયા ડિવાઇડેશનની જગ્યાએ મલ્ટીપ્લિકેશનની સાઇન આવી શકે છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 48 dash is the speed at which the metal is removed by the tool from the workpiece, કે કઈ સ્પીડ જે છે તેના ઉપર મેટલ જે છે તે રિમૂવ થાય છે વર્કપીસ માંથી, કોના દ્વારા? ટૂલ દ્વારા. સો ક્વેશ્ચન ઓપ્શન એ એની એટલે કોઈ પણ સ્પીડ પર, ઓપ્શન બી ડેપ્થ ઓફ કટ ઉપર, ઓપ્શન સી ફીડ ઉપર, કે ઓપ્શન ડી કટિંગ સ્પીડ ઉપર. તો કટિંગ સ્પીડની ડેફિનેશન પ્રમાણે ઈઝી છે. ક્વેશ્ચન નંબર 48 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી, એટલે કે કટિંગ સ્પીડ એ એવી સ્પીડ છે કે જ્યારે ટૂલ જે છે તે વર્કપીસ ઉપરથી મેટલને રિમૂવ કરે છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 49 કે which of the following represent the unit of cutting speed, જેમ આપણે ફીડ નો યુનિટ જોયો એમ કટિંગ સ્પીડ જે છે તેનો યુનિટ શું હોય છે? ઓપ્શન એ મીટર/મિનિટ, ઓપ્શન બી મીટર ઇન્ટુ મિનિટ, ઓપ્શન સી મિનિટ પર મીટર, અને ઓપ્શન ડી મિનિટ+મિનિટ. સો ક્વેશ્ચન નંબર 49 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, એટલે કે મીટર/મિનિટ. કટિંગ સ્પીડ જે છે તેનો યુનિટ જે છે તે મીટર/મિનિટ માં હશે, અને ફીડ જે છે તેનો યુનિટ mm/રિવોલ્યુશન માં હશે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 50 dash is the distance tool advance for the each revolution of the work, કે વર્કના દરેક રિવોલ્યુશન ની અંદર ટૂલ જે છે તે કેટલું એડવાન્સ જાય છે, તો તેને શું કહી શકાય? ઓપ્શન એ ઓલ ઓફ ધી થ્રી, એટલે નીચે આપેલા 3 ઓપ્શન બી ડેપ્થ ઓફ કટ બોલી શકાય તેને, ઓપ્શન સી સ્પીડ બોલી શકાય, અને ઓપ્શન ડી ફીડ બોલી શકાય. સો ડેફિનેશન પ્રમાણે ક્વેશ્ચન નંબર 50 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી, એટલે કે ફીડ જે છે, ફીડ એટલે શું કે દરેક રિવોલ્યુશન ની અંદર આપણું જે ટૂલ જે છે કેટલું એડવાન્સ એટલે કે વર્કપીસની ડાયરેક્શનની અંદર ટ્રાવેલ કરે છે. મે બી એ પેરેલલ બી હોઈ શકે અને પરપેન્ડિક્યુલર પણ હોઈ શકે છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 51
કે ફોર જનરલ પર્પસ ધ રેશિયો ઓફ ડેપ્થ ઓફ કટ ટુ ફીટ, કે જ્યારે આપણે જનરલ પર્પસ યુઝ કરતા હોય, જનરલ પર્પસમાં મશીનનો યુઝ કરતા હોય ત્યારે આપણે જે ડેપ્થ ઓફ કટ થી ફીડનો રેશિયો જે છે તે કેટલો લઈએ છીએ. ઓપ્શન એ 10:1, ઓપ્શન બી 1:10, ઓપ્શન સી 100:1 અને ઓપ્શન ડી 1:100. સો ક્વેશ્ચન નંબર 51 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, એટલે કે આપણે ડેપ્થ ઓફ કટ જ્યારે 10 લઈએ ત્યારે ફીડ જે છે તે 1 લઈએ છીએ. આ રેશિયોની અંદર આપણે ડેપ્થ ઓફ કટ અને ફીડનો યુઝ કરીએ છીએ. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 52. ધ ડેપ્થ ઓફ કટ is the dash distance measured from the machine surface to the surface of the workpiece which is uncut. કે ડેપ્થ ઓફ કટ જે છે તે શું છે, કે કેવી સરફેસ છે જે આપણે મેઝર કરીએ છીએ મશીન સરફેસ ઉપર ઓફ સરફેસ ઓફ ધ વર્કપીસ કે જે અનકટ થયેલી છે. ઓપ્શન એ પેરેલલ, ઓપ્શન બી પરપેન્ડિક્યુલર, ઓપ્શન સી એટ 45 ડિગ્રીની સરફેસ અને ઓપ્શન ડી નન ઓફ ધી એબવ, ઉપર આપેલામાંથી એક પણ નહીં. સો ક્વેશ્ચન નંબર 52 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી, એટલે કે જ્યારે ડેપ્થ ઓફ કટ જે છે તે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે મેઝર ફ્રોમ ધ મશીન સરફેસ, મશીન સરફેસથી માપવામાં આવીએ ત્યારે તે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે ટુ ધ સરફેસ ઓફ ધ વર્કપીસ, કોના વર્કપીસની સરફેસથી, કે જે અનકટ છે. કેવી છે? અનકટ, એટલે કપાયેલી હોય નહીં. સો જોઈએ આજનો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 53 કે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ડેપ્થ ઓફ કટ, કે ડેપ્થ ઓફ કટ જે છે તેનું ફોર્મ્યુલા શું છે. વેર, કે જ્યાં d1 ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર બિફોર મશીનિંગ, એટલે કે મશીન પહેલાનો ડાયામીટર છે, અને d2 જે છે તે મશીનિંગ થઈ ગયા પછીનો ડાયામીટર છે. તો ઓપ્શન એ d1 માઇનસ d2 ડિવાઈડ બાય 2, ઓપ્શન બી d1 માઇનસ d2, ઓપ્શન સી d1 પ્લસ d2 અને ઓપ્શન ડી d1 માઇનસ d2 મલ્ટીપ્લાય બાય 2. સો ઇઝી છે. ડેપ્થ ઓફ કટના ફોર્મ્યુલાના મુજબ ક્વેશ્ચન નંબર 53 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, એટલે કે ડેપ્થ ઓફ કટ ઇઝ ઇક્વલ ટુ d1 માઇનસ d2 ડિવાઈડ બાય 2, અને d1 જે છે તે મશીનિંગ થયા પહેલાનો ડાયામીટર છે, d2 જે છે તે મશીનિંગ થઈ ગયા પછીનો ડાયામીટર છે, ડિવાઈડ બાય 2. સો ગાઈઝ આ હતું આજનું સેશન. જો તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઈક કરજો, મેક્સિમમ શેર કરજો, અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો અત્યાર સુધી ટોટલ આપણે 53 એમસીક્યુ જે છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 ના, જેની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે ઇન્ટ્રોડક્શન અને બેઝિક મશીન ટૂલ જે છે તે બેના 53 એમસીક્યુ કવર કર્યા છે. So thank you for watching this video. Stay home, stay safe and stay connected with us.